મારું નામ છે દત્તી અસ્તામાનીસભાઈ. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ છે શ્રી પેશન રોડ શાળા નંબર 3 સૈલા. આજે હું તમને હોળી વિશે વાક્યો કહીશ. હોળી ફાગણ મહિનાના પૂનમના દિવસે આવે છે. પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો. તે તેના પિતાને ગમતું ન હતું. પ્રહલાદને મારવા માટે જાત જાતના ઘણા પ્રયત્નો કર્યા, પણ પ્રહલાદ મર્યો નહીં. એટલા માટે આશરે તેની બહેન હોલિકાને પ્રહલાદને મારવાનું કામ સોંપ્યું. હોલિકા પાસે વરદાન હતું કે તે આગથી બળી શકતી નથી. એટલા માટે પ્રહલાદને ખોળામાં લઈ ચિતા પર બેઠી. સૌના આશ્ચર્ય સામે હોલિકા બળી ગઈ અને પ્રહલાદ બચી ગયો. અસુર શક્તિનો નાશ થયો અને દેવી શક્તિનો વિજય થયો. ત્યારથી લોકો હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. હોળીના દિવસે લોકો ઉપવાસ કરે છે. સાંજે લાકડા અને છાણ ભેગા કરીને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો આંબાનો મોર અથવા નવું અનાજ, ધાણી, ચણાથી હોળીનું પૂજન કરે છે. મિષ્ટાન જમીને ઉપવાસ છોડે છે. હોળીનો બીજો દિવસ એટલે કે ધૂળેટીના દિવસે લોકો રંગ કે ગુલાલ છાંટીને આનંદ કરે છે. સાથે સાથે કેસુડાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હોળી આપણો ધાર્મિક તહેવાર છે. એ વસંત ઋતુના વધામણા કરવાનો ઉત્સવ છે.